14 કિલોનું મશીન છે. 24 થી 25 નાના મોટા થઈને કપડાં નાખજો. કપડાં નાખતી વખતે ખાસ એક ધ્યાન રાખજો, હેરપિન, સેફટી પિન, રૂપિયાનો સિક્કો ખિસ્સામાં ન રહી જાય. આમાં જરૂરિયાત મુજબ પાવડર નાખો તો પાવડર ને લિક્વિડ નાખો તો લિક્વિડ નાખજો. લિક્વિડ સારું રહેશે. આમાં સોફ્ટનર જે ઓલું કપડાં કૂણા રાખવા સુગંધ વાળું કઈ નાખવું હોય આમાં. હા, કમ્ફર્ટ. રોજ માટે પેલા અહીંથી ચાલુ કરવાનું. સ્વિચ કરો ને ભાઈ. થઈ ગયું નોર્મલ. બરાબર. ડાયરેક્ટ સ્ટાર્ટ આપી દેવાનું એટલે ઓટોમેટિક અહીં કપડાનું વજન નક્કી કરશે ને તમને હમણાં ટાઈમ દેખાય. 53 મિનિટ આવ્યા, ફિક્સ નથી. જે રીતના કપડાં નાખો જે પ્રમાણનો ટાઈમ આવે એ ટાઈમમાં ધોઈ નાખે, તારવી નાખે ને સૂકવી નાખે. બધું થઈ જાય એટલે ઓટોમેટિક આખું મશીન થઈ જશે બંધ. હવેનું સાઉન્ડ વાગે, સાઉન્ડ કદાચ ન સંભળે ને લાઇટો બંધ હોય સમજી લેવાનું કપડાં તમારા ધોવાઈ ગયા છે. પછી અંદરથી મેઇન સ્વિચ બંધ કરીને અંદરથી એક એક કરીને કપડાં કાઢી લ્યો. કપડાં કાઢ્યા પછી કાંઈ સાઈડમાં ફિલ્ટર આપેલું છે. આ ફિલ્ટર તમારે રોજ માટે સાફ કરવાનું રહેશે. દોરા દેસા કચરો એ બધો આમાં આવી ગયો છે. મારે ઓલામાં હતું ફિલ્ટર. આ પાછું લાગી ગયું. હવે આપણે આ ચાલુ કર્યું. બરાબર. હવે આ રોજ માટે મેં પાવરને સ્ટાર્ટ શીખવાડી દીધું. નોર્મલ છે. હવે આ પ્રોગ્રામ છે બધા ફેરવા હોય તો આ સ્વિચ, આ વોશિંગ સાયકલ લખેલું મોટું છકેલું. બરાબર. પછી આવશે એઆઈ એટલે કે ઓટો. કપડાં કેવા દાગવાળા છે એના ઉપર ડિટેક્ટ કરીને ધોય. પછી આવશે ક્વિક વોશ. ઓછા મેલાને ઓછા કપડાં, જેમ કે અડધી કલાકે 15 મિનિટ પહેર્યા ખાલી સ્મેલ મારતા. હાઇજીન સ્ટીમ, કોઈને સ્કિનની પ્રોબ્લેમ કે હોસ્પિટલાઇઝ કપડાં હોય. સ્ટેઇન વોશ, ડાગવાળા કપડાં હોય તો. હવે આ બ્લુ લીટી દોરેલી એમાં જ ગરમ પાણી થશે, બીજામાં નહીં થાય. ગરમ પાણી બેમાં જ થશે. હવે આ સ્ટેઇન વોશ રહ્યું તો તમારો ટાઈમ છે 2 કલાક ને 13 મિનિટ. પછી આવશે બેડિંગ, પડદા ચાદર ફેરવવાની આ જ સ્વિચ છે. પછી આવશે એનર્જી સેવિંગ, પાવર સેવિંગ કરે, ઓછા મેલાને વધુ કપડાં નાખી શકો. રિન્સ એન્ડ સ્પિન, તારવાને સૂકવવા, જેવા તેવા તમે બહાર ધોઈ લીધા અંદર સાફ પાણીથી સાફ કરો અને સૂકવો તેના માટે. ટબ ક્લીન, મશીન સર્વિસ માટે, એના માટે મશીન સાફ કરવાનો પાવડર આવે. એ પાવડર અંદર જ્યાં પાવડર નાખો ત્યાં નાખી દેવાનો અને અહીંયા સ્ટાર્ટ આપી દે. મશીનની સાફ સફાઈ જાતે કરી લેશે. કરવાનો છે ક્યારે, જો તમે મશીન રોજ ઉપયોગ કરો તો મહિને અને એકાત્ર ઉપયોગ કરો તો 2 મહિને. રોજ ઉપયોગ કરવો પડશે. હા, તો જો એકાત્ર ઉપયોગ કરો તો 2 મહિના કરવો ફરજિયાત છે. નહીં કરો તો તમારા બ્લેક કપડા છે કે બ્લુ છે એમાં ધાબા વરસે, છારી વરસે એવા પ્રોબ્લેમ થશે. એટલે એનો પાવડર આવી એક લેવાનો રહેશે તમારે. મશીન સાફ કરવાનો. પછી હશે ડાઉનલોડ કે ટુવાલ કે કાંઈ તમારે ધોવું હોય તો. હવે આમાંથી ગમે એ રાખો, પેલા તમારી રાખી લ્યો કે ધારો કે બેડિંગ ધોવા છે, બેડિંગ ઉપર લાઈટ લીધી પછી અમારે સ્ટાર્ટ આપી દેવાનું એટલે પ્રોગ્રામ ચાલુ થઈ જાય. આપણે ગરમ પાણી લેવું હોય હીટરનું તો આ સ્ટેન્ડ બસ આ બ્લુ લીટી વાળા બ્લુ સુધી જવાનું ને પછી આ દબાવતું રહેવાનું. અહીંયા સુધી જવાનું આમાંથી અને પછી આ દબાવી તમારે રાખો. ધારો કે ગરમ પાણી વાળો. બરાબર. આ સ્વિચ રહીને એને હું દબાવતો ગયો. આ છેલ્લે આવી ગઈ ને સ્ટાર્ટ. ગરમ પાણી નીચે સ્વિચ છે. આ ને આ સ્વિચ આ જ છે, ખાલી લાઈટ ફરતી જશે. આ લખેલું છે, આ લાઈટ અહીંયા આવે એ રીતે આવતી જાય. હવે તમે બહાર આ નોર્મલ રાખ્યું, બહાર વરસાદી વાતાવરણ છે કે વાદળિયું વાતાવરણ છે કે વરસાદ ચાલુ છે, બહાર તડકો છે નહીં, તમારે ચાલુ પ્રોગ્રામે કપડાને વધુ સુકવવા છે તો પેલા અહીંથી ચાલુ કર્યું તમારું નોર્મલ અને પછી મોન્સૂન સાયકલ આપેલી છે. એક 15 મિનિટની છે, 30 મિનિટ જે તમારે રાખવું એ રાખી દો સ્ટાર્ટ. એટલે ચાલુ પ્રોગ્રામે કપડાને વધુ સૂકવી દે. અરે ભાઈ મારે એવું છે કે મારે છે ને કપડા ઘણાય આવે ધોવાના. અમે ધોઈ રહ્યા. બરોબર. બારે કપડા ધોઈ લે, ખાલી અંદર કોરા જ કરવા છે તો મશીન ચાલુ કર્યું. આ છેલ્લે આયલું જાને સ્પિન લખેલું છે, એને 3 સેકન્ડ એમને દબાઈ રાખવાનું. 16 મિનિટ આવી ગઈ પછી મૂકી દો ને ડાયરેક્ટ સ્ટાર્ટ. એટલે ખાલી કોરા કામ કરવાનું કરે. આ આવશે ઇકો બબલ ઇન્ટેન્સિવ વોશ એટલે કે વોશિંગ ટાઈમ વધારવો છે, વધારે કપડા મેલા હોય તો. પછી આવશે સુપર સ્પીડ એટલે કે ફાસ્ટ ધોવા છે કપડાને તો. આ ડીલે એન્ડ ટાઈમર છે કે ધારો કે 7-8 કલાક ક્યાંય બહાર જાવ તો તમે કરી શકો. અંદાજિત 8 કલાકનું સેટ કર્યું, સ્ટાર્ટ આપી દીધું, મશીન તમારું 6.5-7 કલાકે મશીન ચાલુ થઈ જાય ને 8 કલાકે કમ્પ્લીટ આપી દે. અને આ સ્માર્ટ કંટ્રોલ, વાઈફાઈથી કનેક્ટ કરવું હોય તો વાઈફાઈથી કનેક્ટ ઘરમાં રાઉટર હોવું જરૂરી છે. અને કદાચ રાઉટર હોય તમારે જ્યાં એપ આપેલી છે સ્માર્ટ થિંગ, એક એપ ડાઉનલોડ કરી લેવાની, એમને આઈડી પાસવર્ડને જે બનાવવાનું કે એ બનાવી લેવાનું, પછી ક્યુઆર સ્કેન કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ એ તમને શીખવાડી દેશે.